મિત્રો આ વિડીયોની અંદર ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ઇંગ્લિશ કમ્યુનિકેશનની અંદર ખૂબ જ ઉપયોગી થાય એવી વાક્ય રચના આપણે જોવાના છે. તો કોઈને સામાન્ય રીતે આપણે પ્રશ્ન પૂછતા હોય કે તમે કદી સિંહ જોયો છે, તમે કદી પવનને જોયો છે, તમે કદી સમાચાર સાંભળ્યા છે, તો આવા પ્રકારની વાક્ય રચના હોય ત્યારે આપણે સામાન્ય રીતે ઇંગ્લિશની અંદર હેવ યુ એવર અને પછી V3 આવશે. V3 અને અન્ય શબ્દ હોય છેલ્લે ક્વેશ્ચન માર્ક આવે. ફોર એક્ઝામ્પલ, તમે કદી પવનને જોયો છે તો હેવ યુ એવર સીન વિન્ડ એટલે પવન. અહીંયા સો અને સીન એટલે V3 ભૂતકૃદંત આવે, પાસ્ટ પાર્ટિસિપલ આવે, એ યાદ રાખવાનું. તમે કદી ઇંગ્લિશ મૂવી જોયું છે તો હેવ યુ એવર સીન ઇંગ્લિશ મૂવી. પ્રશ્ન ચિહ્ન વાળા વાક્યો છે. તમે કદી મૌસ કી ખોશ ખાધી છે તો હેવ યુ એવર ઇટન કરી દેવાનું. ઈટ એટ ઇટન મૌસ કી ખોશ. તમે કદી પત્ર લખ્યો છે તો હેવ યુ એવર રિટન અ લેટર. રાઇટ, રોટ, રિટન અ લેટર. તમે કદી પત્ર લખ્યો છે. તમે કદી ગીત ગાયું છે તો હેવ યુ એવર સંગ સોંગ. સિંગ, સેંગ, સંગ ત્રીજું રૂપ લેવાનું છે. સંગ સોંગ. તમે કદી કોમેન્ટ્રી સાંભળી છે. હેવ યુ એવર લિસન્ડ ટુ કોમેન્ટ્રી. તમે કદી બીજાને મદદ કરી છે તો હેવ યુ એવર હેલ્પ્ડ અધર્સ. હેલ્પ્ડ અધર્સ. તમે કદી ઇંગ્લિશ પેપર વાંચ્યું છે તો હેવ યુ એવર રેડ ઇંગ્લિશ પેપર અથવા ઇંગ્લિશ ન્યૂઝપેપર. તમે કદી પણ તળેલો ખોરાક ખાધો છે તો હેવ યુ એવર ઇટન ફ્રાઈડ ફૂડ. ફ્રાઈડ ફૂડ. તમે કદી તળેલો ખોરાક ખાધો છે. તમે કદી બસ દ્વારા મુસાફરી કરી છે તો હેવ યુ એવર ટ્રાવેલ્ડ બાય બસ. ટ્રાવેલ્ડ બાય બસ. તમે કદી રૂમની સફાઈ કરી છે. હેવ યુ એવર ક્લીન રૂમ. તમે કદી બેલ વગાડ્યો છે. હેવ યુ એવર રંગ બેલ. રિંગ, રેંગ, રંગ. જેમ સિંગ, સેંગ, સંગ, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક્સ. તમે કદી કોકટેલ પીધું છે. હેવ યુ એવર ડ્રંક કોકટેલ. તમે કદી પુસ્તકો ગોઠવ્યા છે. હેવ યુ એવર અરેન્જ્ડ બુક્સ. તમે કદી મને આમંત્રણ આપ્યું છે. હેવ યુ એવર ઇન્વાઇટેડ મી. તમે કદી આથમતો સૂર્ય જોયો છે. હેવ યુ એવર સીન સેટિંગ સન. તમે કદી આ રસ્તેથી ગયા છો. હેવ યુ એવર ગોન બાય ધીસ વે. તમે કદી ઇંગ્લિશ ભણ્યા છો. હેવ યુ એવર લર્નિડ ઇંગ્લિશ. ઓકે ફ્રેન્ડ્સ, દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ અગેન.